નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। ગણેશ ચતુર્થી 2024ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। તો ભક્તો ગણેશજીને પોતાના ઘરે લાવી પૂજા અર્ચના કરવા આતુર હશે। ત્યારે જોઈએ ગણેશ સ્થાપનાનું શુભ મુહૂર્ત, તારીખ અને મહત્ત્વ। ગણેશ ચતુર્થી શુભ મુહૂર્ત, તારીખ અને મહાત્મ્ય। હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્ત્વ છે। વૈદિક કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે। આ તહેવાર ગણપતિ બાપા એટલે કે ભગવાન ગણેશને સમર્પિત છે। શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો। તેમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના ખાસ અવસર પર લોકો ભગવાન ગણેશની સ્થાપના ઘરમાં કરે છે અને વિધિપૂર્વક તેમની પૂજા કરે છે। તમને જણાવી દઈએ કે આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે। તો ચાલો જાણીએ તારીખ અને શુભ મુહૂર્ત। સમય વૈદિક કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરે 3:02 વાગ્યે શરૂ થઈ રહી છે। આ તારીખ 7 સપ્ટેમ્બર સાંજે 5:38 કલાકે સમાપ્ત થશે। આવી સ્થિતિમાં ઉદયા તિથિને આધાર માનીને ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે। વૈદિક કેલેન્ડર અનુસાર 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિ સ્થાપિત કરવાનો શુભ સમય સવારે 11:02 થી બપોરે 1:33 સુધીનો રહેશે। આ દરમિયાન તમે ગણેશની મૂર્તિની સ્થાપના કરી શકો છો। સાથે જ તમને જણાવી દઈએ કે તમારે ભગવાન ગણેશની એવી માટીની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ કે જેની સૂંઢ જમણી બાજુ હોવી જોઈએ। તેમાં પવિત્ર જનોઈ દોરો હોવો જોઈએ અને સાથે ઉંદર પણ હોવો જોઈએ। મૂર્તિમાં ભગવાન ગણેશ બેઠેલા મુદ્રામાં હોવા જોઈએ। તેમજ ભગવાન ગણેશની મૂર્તિ ઘરના ઉત્તર અથવા ઉત્તર પૂર્વ ખૂણામાં સ્થાપિત કરવી જોઈએ। ગણેશ ચતુર્થીનું મહત્ત્વ। ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે। સાથે જ વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને કાર્ય સિદ્ધ થાય છે। તેમજ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને ઘરમાં સ્થાપિત કરવાથી ભગવાન તમામ બાધાઓ દૂર કરે છે। સાથે જ તમને જણાવી દઈએ કે ભગવાન ગણેશની પૂજા દરમિયાન તેમને 21 દૂર્વા અર્પણ કરવી જોઈએ। આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। દૂર્વા અર્પણ કરતી વખતે શ્રી ગણેશાય નમઃ દૂર્વાપુરમ સમર્પયામિ મંત્રનો જાપ કરો।